તો એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। આવતીકાલે રાજસ્થાનના પૂર્વ ડેપ્યુટી સીએમ સચિન પાયલોટ ગુજરાત આવી રહ્યા છે। જે આ સચિન પાયલટ જે રાહુલ ગાંધીના નજીકના નેતા મનાય છે, કેન્દ્રના નેતા મનાય છે, હવે સચિન પાયલોટ આવતીકાલે ગુજરાત આવી રહ્યા છે। કોંગ્રેસની જે જન આક્રોશ યાત્રા 13 દિવસ ચાલી, 12 દિવસ ને આવતીકાલે 13મો દિવસ છે, એટલે કે સમાપનનો દિવસ છે। પહેલું ચરણ આવતીકાલે પૂર્ણ થઈ રહ્યું છે અને સમાપન કાર્યક્રમનું આયોજન થયું છે બેચરાજીમાં। અને બેચરાજીમાં હવે સચિન પાયલોટ આવવાના છે અને સભા ગજવશે। પહેલા બાઇક રેલી નીકળશે, ત્યારબાદ સચિન પાયલોટ જે છે એ બેચરાજી મંદિરે દર્શન કરશે અને એ બાદ 1 વાગ્યા આસપાસ બેચરાજી ખાતે જનસભા સંબોધિત કરશે। જો સચિન પાયલોટ આવતીકાલે ગુજરાત આવી રહ્યા છે, કોંગ્રેસે જન આક્રોશ યાત્રાની જ્યારે જાહેરાત કરી ત્યારે પહેલું ચરણ ઉત્તર ગુજરાતમાં 13 દિવસનું હતું, એ 13મો દિવસ આવતીકાલે છે, એટલે કે 12 દિવસ લગભગ 1100 કિલોમીટર જેટલો પ્રવાસ ગુજરાત કોંગ્રેસે આ યાત્રામાં ખેડ્યો, જેમાં અલગ અલગ મુદ્દાઓ ઉઠાવવાની વાત હતી। પરંતુ છેલ્લા 8-9 દિવસથી આપ જોશો તો દારૂકાંડનો મુદ્દો જે થરાદના શિવનગરમાં જિગ્નેશ મેવાણીએ ઉઠાવ્યો, તે બાદ આખી જન આક્રોશ યાત્રાને આ એક મુદ્દો ખેંચી ગયો। હવે ગુજરાત કોંગ્રેસે શરૂ કરેલી આ નવી યાત્રાથી એક ફાયદો તો કોંગ્રેસને થવાનો છે કે જે ગામે ગામ ગુજરાત કોંગ્રેસનું નેટવર્ક છે એવું મનાતું હતું, જે સુષુપ્ત અવસ્થામાં હતું, તેને ફરી બેઠી કરવાના પ્રયાસ છે। જે કોંગ્રેસ વિસરાઈ જવાની સ્થિતિમાં હતી, લોકો ભૂલી જવાની સ્થિતિમાં હતા, એ કોંગ્રેસને ફરી બેઠી કરવાના અમિત ચાવડાના પ્રયાસનો આ પહેલું ચરણ હતું, જે આવતીકાલે પૂર્ણ થઈ રહ્યું છે। સચિન પાયલોટ આવવાથી ગુજરાત કોંગ્રેસના કાર્યકર્તાઓમાં, ખાસ ઉત્તર ગુજરાતના કાર્યકર્તાઓમાં એક નવો જોમ પૂરાશે। હવે ઉત્તર ગુજરાત એ કોંગ્રેસનું ગઢ મનાય છે, મનાતો હતો એવું કહીએ તો પણ વાંધો નહીં, પરંતુ હજી પણ જો ગુજરાતભરમાં કોંગ્રેસની જે કંઈ પણ બેઠકો વધી છે એમાં વધુ બેઠકો ઉત્તર ગુજરાતથી આવે છે અને એટલા માટે જ કદાચ ઉત્તર ગુજરાતને પહેલા ચરણમાં પસંદ કરવામાં આવ્યું। એ ઉત્તર ગુજરાતમાં ફરી ખિલ્લા ખોડવા માટે કોંગ્રેસે આ શરૂઆત કરી અને એને વધુ વેગવંતુ બનાવવા માટે સચિન પાયલોટ આવી રહ્યા છે। હવે સચિન પાયલોટના આવવાથી ગુજરાત કોંગ્રેસના કાર્યકર્તાઓમાં તો પ્રાણ ફૂંકાશે જ, પરંતુ સાથોસાથ ભારતીય જનતા પાર્ટી અને ખાસ આમ આદમી પાર્ટીને પણ એક મેસેજ કોંગ્રેસ કન્વે કરવા માંગે છે કે હવે કોંગ્રેસ ગુજરાતમાં એક્ટિવ થઈ ગઈ છે। ગુજરાતમાં જે રીતના કોંગ્રેસનો ઇતિહાસ રહ્યો છે 20-30 વર્ષ પહેલાં, એ ફરી બેઠો કરવાનો અથવા તો એ ફરી એને રિપીટ કરવાના પ્રયાસ કરવાની શરૂઆત થઈ ચૂકી છે। હવે જે રીતનો પહેલો ચરણ રહ્યો છે, એક જ મુદ્દો આખા ચરણમાં ચર્ચાયો છે, શક્ય બને કે બીજા ચરણમાં આવા જ પ્રકારના મુદ્દાઓ સાથે કોંગ્રેસ ફરી જન આક્રોશ યાત્રાની શરૂઆત કરે, જે પ્રમાણેની તારીખ એમણે જાહેર કરી છે। પરંતુ એનો મતલબ એ પણ થયો કે કેન્દ્રના નેતાઓ એટલે કે હાઈકમાન્ડના નેતાઓ જન આક્રોશ યાત્રાથી, ગુજરાત કોંગ્રેસના આ યાત્રાના પ્રદર્શનથી કદાચ ખુશ હશે, કારણ કે CWCની બેઠક જે અમદાવાદમાં મળી એ બાદ મોટા મોટા બદલાવની વાતો થઈ અને એ બાદ અમિત ચાવડા પ્રદેશ અધ્યક્ષ બન્યા, એ બાદથી આ એક સૌથી પહેલો મોટો કાર્યક્રમ છે અને જે મને લાગે છે કે હાઈકમાન્ડ ઈચ્છતું હતું કે કોંગ્રેસ ફરી એ જ રીતે એક્ટિવ થાય, એ જ રીતે વિપક્ષની ભૂમિકા ભજવે જે પહેલાં ભજવતું આવ્યું છે। પરંતુ હવે પહેલા ચરણ બાદ સચિન પાયલોટ જ્યારે આવતીકાલે બેચરાજીમાં સભા ગજવશે, એ પછી લોકો શું કહી રહ્યા છે, લોકો કોંગ્રેસ વિશે શું માને છે, એ પણ આપણે જાણવાનો પ્રયાસ કરીશું અને તમને પણ અમે સંભળાવીશું કે લોકો કોંગ્રેસ માટે શું વિચારી રહ્યા છે। આ 13 દિવસ જ્યાં જ્યાં પણ કોંગ્રેસે યાત્રા ફેરવી ત્યાંથી હવે આપણે લોકોને પણ પૂછીશું, જેથી કરીને ખ્યાલ આવે કે શું હકીકતમાં કોંગ્રેસનું જે વજૂદની ચર્ચાઓ થાય છે, શું હકીકતમાં એ ટકી રહ્યું છે કે કેમ। તમારું શું માનવું છે કમેન્ટ બોક્સમાં જરૂર લખજો। ફરી મળીશું એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી ધ્યાન રાખો। હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લો। ફરી મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી આપ ગુજરાત તક જોતા રહો।